કાઢેડ્યું માથે ને કરતો હા ભલે દા ભાભી ચમને આજે પાંચમ છે, ગોગા પાંચમ છે. હા લોણાની ખાસ ગોગા પાંચમ કહેવાય. નાગડા પૂજ સપૂતરી ને સપડા પૂજ સભાઈ. નીકળી આમ કર દો નીકળે જ ને. ઘારા વારા ને મારી પેન્ટું થઈ ગઈ છે ઉમાં યાર. આપણે ટ્રેકિંગમાં બહુ હાલત ખરાબ થઈ ગઈ હતી. રાત તો થઈ જ નહોતી આજ, સુતા જ નથી કોઈ. પેર વ્હીલ કાઢીને એનો ટાયર જ બદલાવી લેશું એકવાર. 3:15 બ્રશ હમણાં ચાલુ છે મારું. અને ગાડીની હાલત પણ અંદરથી તો બહુ જ ભાઈ ભયાનક થઈ ગઈ છે. વળી ચક્કર જેવો ને માથું દુખે ને એ ટાઈપનો બધો થાય છે. મારી ચશ્માની અંદર આવી ગઈ છે યાર. આ તો ભેગા ને ભેગા હો જ્યાં જઈ. ગુડ મોર્નિંગ ગાઈસ. સવાર થઈ ગઈ છે, એટલે સવાર તો આજે રાત તો થઈ જ નહોતી આજ, સુતા જ નથી કોઈ. સવારે વહેલા અમે આવ્યા ને હવે બસ ઉઠી ગયા છે, મસ્ત નાઈ બાઈ લીધું છે. અને આજે પાંચમ છે એટલે જવાનું છે બારે પૂજામાં, એટલે બસ એની જ તૈયારી કરીએ છીએ. અહીંયા કુલર ને બધું જો બને છે, દૂધ ને થાય છે. અને મને આની માળા આવે ને કોટનની કપાસની માળા, એ બનાવવાની છે. ચલો બનાવીએ. બસ જો માળા બની ગઈ છે સરસ મજાની, અને ચુંદડી પણ બની ગઈ છે. હવે બસ મમ્મી નાસ્તાની તૈયારી કરે છે. કુલર બનાવે છે. અચ્છા કુલર બનાવે છે. શું છે મમ્મી આજે જરાક ડિટેલમાં કહો. આજે પાંચમ છે, ગોગા પાંચમ છે. હા લોણાની ખાસ ગોગા પાંચમ કહેવાય. એટલે આજે પૂજા કરવા જાશું. આપણે આવ્યા મોડા એટલે મોડું થયું, નકર તો વહેલા જઈએ આપણે. પૂજાનો સામાન પણ તૈયાર છે એકદમ. હવે બસ જઈએ છે. નારિયેલ પણ છોલાઈ ગયું છે. બસ હવે જઈએ છે પૂજા માટે. આ તો ભેગા ને ભેગા હો જ્યાં જઈ. આ જો અને એની પૂજા ત્યાં છે ભગવાનની પૂજા છે. ને ઢકલું હું તો બિંદુ ચલા એમ મત રાખો. આથી પેલા મારી પૂજા ગઈ ને આરતી પૂજા અડાનું હા સત્તરા દૂધ છે નારાયણ સત વખત કરે ને પૂનમે ભરજો ને સસ્તો રહેજો. ભર ચડો અને આય નો આઈ મળી જે ની આયા નો પેલા મીઠું મોથી કરજો. હા ની દાસ માળા કોઈ ને પેલા આય માળા પોઈ એ સિંદૂર વાળો હાથમાં કર્યો ને હા તો મમ્મી ન ઉભે હા. હવે અને એને હેજો હા ખરાય ને કોણ મેજો સત્વર હા જેટલે ખાવાનું કોણ મેજો બસ નાગડા પૂજ સપૂતરી ને સપડા પૂજ સભાઈ. મનનો જમા દીપમાન ગતિમાં તુપામાં નાગ પૂજે ઘરે આવ્યો. નાગડા પૂજ સપૂતરી ને સપડા પૂજ સભાઈ. ને દિવાળીમાં ને ડાવડા પે નાગ પૂજે ઘરે આવ્યો. મહારાજ પાસે આવ્યો હતા પૂજા માટે. થઈ ગઈ પૂજા નહીં મમ્મી? સરસ મજાની થઈ ગઈ. તો બસ મિત્રો વાગા છે 3:15 બ્રશ હમણાં ચાલુ છે મારું. આ જો અહીંયા પાર્સલ એક આપણે એના માટે મંગાવ્યો છે, એ આવ્યો છે. શું છે મને જોઈતો તો એ જ વસ્તુ છે. જોઈતો તો એ જ છે. એક આ છે સનસ્ક્રીનનો ને એ બધો. સ્પ્રે છે. હા એટલે એનાથી ડિટેનિંગો થાય, સન પ્રોટેક્શન થાય ને હાઇડ્રેટિંગ થાય. બરોબર. પ્રમોશન નહીં હવે આ તો એમને બતાવું છું. ને બીજો આમાં છે ને એ એવો છે ક્રીમ છે, ટેનિંગની ક્રીમ, ટેન રિમૂવલ. આ જો બધા કપડાં હજી ધોવાના બાકી છે. ઘારા વારા ને મારી પેન્ટું થઈ ગઈ છે ઉમાં યાર. આપણે ટ્રેકિંગમાં બહુ હાલત ખરાબ થઈ ગઈ હતી. હજી તો બધા બૂટ ધોવાના છે, આ ધોવાના છે, આ બધું ભાઈ. હલો હવે એને કરીએ બંધ, આનો કરીએ. આ તો ચાલુ જ છે.
હમણાં 3:45 વાગ્યા છે. આપણે હવે હજી જમશું. બધાને ફૂલ થાક લાગો છે, પણ હવે આપણે કામ ઉપર બેસવો પડશે. અડધો દિવસ ઓલરેડી પૂરો થઈ ગયો છે યાર આપણો. તો બસ મિત્રો, જમવામાં છે રોટલી, દાળ, પછી આ કુલર, પછી આ દાળ અને આ કુલર, અને બાકી કાકડી. અદિતિ ખાય છે ઠંડો, ખાખરા ને એ બધો. અદિતિને મમ્મી છે ને ઠંડો ખાશે. શું કામ કે આજે ગોગા પાંચમ છે. થેપલા આપણા બાય ધ વે બહારથી છે, ઘરે બનાવ્યા હતા, પણ પછી કાલે તો આપણે આવ્યા કેટલા વાગે યાર, 6 વાગે તો આપણે આવ્યા, અને પછી તો કાંઈ બને એમ હોય નહીં. એમાં આગલા દિવસે બનાવીને ખાવાના હોય. શીતલા સાત તમને કેમ હોય એ ટાઈપ? આ લોણાની ગોગા પાચન કહેવાય. લોણા લપુ હવે બાકી બીજા ઓછી કરે ગોગા પાચન. અચ્છા, લોહાણાની ગોગા પાંચમ લખેલો લોણાની ગોગા પાચન. હા, કેલેન્ડરમાં ને આવે ને એમાં લખેલો હોય છે ઘણી જગ્યા, મેં પણ જોયો છે. સાંજના 6:44 થઈ છે. આપણે નાહી ધોઈ રેડી થઈ અને નીકળ્યા છીએ બારે. ગાડીની હવા બવા ને બધું ચેક કરાવીએ ફરીથી એકવાર, સ્પેર વ્હીલમાં ને બધું જરાક જોઈ લઈએ. 750 સુધી 800 કિલોમીટર આપણે ગાડી હલાવી છે, એટલે હવે જરાક ખાસ ચેકઅપની જરૂર છે. હજી ક્યાંક ગાડીના ટાયર બાયર એવો નથી જાય. કાલ રાતના પણ જરાક અવાજ તો આવતો હતો, તો પછી શું હતો, શેનો અવાજ હતો કાંઈ ખબર પડી નહીં યાર. આજ જરાક ચેક કરાવી લઈએ બધું બરોબર રીતે. આપણી ગાડી રેડી જ છે. સ્પેર વ્હીલ પણ આપણે ચેક કરાવી લીધો, એ પણ ઓકે જ છે. આ પણ બરોબર જ છે. ટાયરમાં થોડી હવા ઓછી થઈ હતી, બાકી સ્પેર વ્હીલ પણ એમણે કીધું બરોબર છે. આમાં એ તો હવે રોજ કરતા હોય એટલે એમને ખબર પડી જાય, પણ ક્યારેક આપણે હવે ફ્રી થાશું ને તો મામાના ઘરે કે રવિવારના જાશું, સ્પેર વ્હીલ કાઢીને એનો ટાયર જ બદલાવી લેશું એકવાર. જે આપણા ઓ ટાયર છે ને એમાંથી એક ટાયર આપણે ઓમાં લગાવી નાખશું, સ્પેર વ્હીલનો ટાયર છે ને આગળ કે પાછળ લગાવશું, તો જરાક આપણને એ પણ ખબર પડે. ક્યારેક ઇમરજન્સીમાં આપણે બદલાવ હોય ને તો વાંધો ના આવે. ભલે આવડે છે મને, પણ એકવાર એમના મને અંડર સર્વેલન્સમાં મને એકવાર જરાક ચેન્જ કરવો છે. બસ હાલો હાલીએ ઘરે. 6:45 વાગી ગયા છે બાય ધ વે. અને ગાડીની હાલત પણ અંદરથી તો બહુ જ ભાઈ ભયાનક થઈ ગઈ છે. વળી કચરો ડસ્ટ, વરસાદી વાતાવરણ ને બધું હતો, એટલે જરાક નીંદર એટલી આવે છે કે વાત ન પૂછો. ચક્કર જેવો ને માથું દુખે ને એ ટાઈપનો બધો થાય છે. પણ હવે આપણને કામ તો કરવો પડશે. મમ્મી ને આદિતિ આરામ કરે છે, એમનો આરામ પછી થયો નથી. શું કામ કે આજે પાંચમ હતી, એટલે એમાં પૂજા કરવાની એમાં ગયા હતા. પછી ઠંડો ને એ બધો ખાધો ને બધું, કપડાં પણ એમાં બધા ઊભા હતા, એટલે એ બધા કર્યા. બાકી હું ને કૃપા હવે ફરી પાછો જે આપણો પેન્ડિંગ કામ છે એ બધો પૂરો કરીએ. બાકી આ જો ભુજમાં શું રસ્તા બની ગયા છે, આટલો મોટો રોડ થઈ ગયો છે. નાઇસ મેન, નાઇસ. બહુ જ ક્લાસિક રોડ બનાવ્યો છે. મારી ચશ્માની અંદર આવી ગઈ છે યાર. હું સવારના સૂતો હતો ને તો અહીંયા મારી ચશ્મા, હુંમાં પારી ઉપર છે ને મારી ચશ્મા રાખવા ગયો, હુંમાં પારી ઉપર, તો મારો હાથ શું તો ખબર નહીં, ઉમાં રાખીને તો હું ચશ્મા અંદર ઘૂસી ગઈ. હવે ઉમાં છે ને યાર એક એવો યાર એવો છે કે ભાઈ ઉમાં જાય નહીં, નીકળે જ નહીં, ને પલંગની જગ્યા છે ને ફૂલ ફિક્સ છે. નીકળી આમ કર દો, નીકળે જ ને. વાહ યાર, કેટલા ક્રેચીસ કરે. કાઢી માથે નીકળતો. હા ભલે દયા ભાભી છે એમને ખાસ નથી કર્યા, ઇઝીલી એને કાઢી લીધી યાર. હું કાઢત તો થોડી તકલીફ થઈ જાય. આ બધો જો આપણો અહીંયા સામાન હું મારું સાચું